અબડાસા તાલુકાના રાયધંજણ ગામે ગેરકાયદેસર બેન્ટોનાઇટ ખનીજનું ઉત્ખનન થતું હોવાની માહિતી મળતાની સાથે ટાસ્ક ફોર્સની ટીમ અને એલસીબીની ટીમે સંયુક્ત દરોડો પાડી કિંમતી મશીનરી કબજે કરી ખનીજનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જેટી અને સબ ઇન્સ્પેક્ટર જાદવના સીધા માર્ગદર્શન તળે જિલ્લાની ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરી અને ગેરકાયદે ખનીજ ચોરીને અટકાવવાના હેતુ સાથે એએસઆઈ વિકેશ રાઠવા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, વિરમભાઈ ગઢવી અને ભરત ગઢવીએ અબડાસા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શક્તિસિંહ ગઢવીને માહિતી મળી હતી કે રાયધંજણ ગામની પૂર્વ બાજુએ એક લીઝમાં આશરે 100 થી 150 મીટરના અંતરે ગેરકાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજનું ઉત્ખનન થાય છે. તે માહિતી મળતાની સાથે ત્યાં દરોડો પાડ્યો હતો. ટાસ્ક ફોર્સની ટીમને સાથે રાખી હતી. દરોડા દરમિયાન કિંમતી મશીન જે હતું તે કબજે લેવામાં આવ્યું હતું અને ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહ પણ સાથે જોડાયા હતા અને મશીન કબજે લેવામાં આવ્યું હતું અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બેન્ટોનાઇટ ખનીજનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો હતો.